શ્રીમાન અને શ્રીમતી પટેલના લગ્નને આજે 50 વર્ષ પૂરા થયા. ભવ્ય પાર્ટીનું આયોજન કરેલું હતું. રવિવારની રાત એટલે લગભગ બધા જ મિત્રો, સગાઓ ફ્રી હતા. રવિવાર સવારથી જ બધું આયોજન ગોઠવાઈ ગયું હતું. શનિવારે રાત્રે જ શ્રી પટેલે બધાને ફોન કરી ઇન્વિટેશન આપી દીધું હતું. ઘરના મોટા બગીચામાં જ પાર્ટી હતી. આ બાજુ તૈયાર થવાના શોખીન શ્રીમતી પટેલ રવિવારે સવારે વહેલા ઉઠી ઘરનું થોડું રૂટીન પતાવી બ્યુટી પાર્લરમાં જવા નીકળી ગયા હતા. જી હા, વાત છે અમદાવાદમાં વર્ષોથી શાહીબાગમાં રહેતા પટેલ પરિવારની. યોગેશભાઈ પટેલ અને તેમના ઘરેથી રીનાબેન પટેલ. તેમની એકની એક દીકરી ભવ્યા જેના મેરેજ થઈ તે કેનેડા સેટ થઈ હતી. અહીં યોગેશભાઈ અને રીનાબેન બેઉ એકલા જ રહેતા હતા. ખૂબ સુખી અને સમૃદ્ધ એવો પરિવાર હતો. બાપ દાદા વખતની પેઢીઓ ચાલતી આવતી જેથી ઘણું ધન હતું. હા, તો વાત છે રવિવારની સાંજની. આજે પટેલ કપલને લગ્ન થાય 50 વર્ષ પૂરા થયા હતા. યોગેશભાઈની ઉંમર લગભગ 65ની અને રીનાબેનની ઉંમર 2 થી 3 વર્ષ નાની હશે થોડી. હા, બાળપણ માંગ જ ગોઠવાઈ ગયેલું. બગીચા માંગ સુંદર મજાના ઓપન આકાશ હેઠળ લગેલા ઝુમ્મર જાણે કે સાચે યોગેશભાઈ રીનાબેન માટે આભમાંથી તારા નીચે તોડી લાવ્યા હોય. મસ્ત મજાના રાઉન્ડ ડિનર ટેબલ વચ્ચે મજાની કેન્ડલ લાઇટ અને સુંદર મજાનું સ્ટેજ. આયોજન માંગ કોઈ જ કમી નહોતી. તૈયાર થવામાં પણ આ કપલે કોઈ કસર છોડી નહોતી. યોગેશભાઈએ બ્લુ કલરનું બ્લેઝર, અનિલ કપૂર સ્ટાઇલની કેપ અને બ્રાઉન શેડના પોલીસવાળા બૂટ પહેર્યા હતા. આ બાજુ રીનાબેન તો માશાલ્લા. સ્લીવલેસ બ્લાઉઝ, ખભેથી સરકતી બ્લુ કલરની એમ્બ્રોઇડરી બોર્ડરવાળી સાડી અને રિયલ ડાયમંડની જ્વેલરી પહેરી હતી. જાણે કે આજે જ તેઓનું લગ્નનું રિસેપ્શન હોય તેવા તૈયાર થયા હતા. લગભગ 8-1 વાગી ગયા હતા. બધા મહેમાનો પણ આવવા લાગ્યા હતા. યોગેશભાઈ અને રીનાબેને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરી લીધું હતું. આવનાર દરેક સ્ત્રી મિત્ર કે સગાઓ રીનાબેનની જ્વેલરીના વખાણ કરી રહ્યા હતા. અમુક સ્ત્રીઓના ટોળામાં તો ચર્ચાનો વિષય બની ગયો હતો કે લગભગ 80 લાખની જ્વેલરી યોગેશભાઈએ પહેરવા દીધી તો એમનો પ્રેમ કેટલો જોરદાર કહેવાય. કોઈ તો રીસના માર્યા વખાણ પણ નહોતા કરી શકતા. સરસ પાર્ટી ચાલી રહી હતી. મસ્ત મજાનું ડિનર, ધીમું સંગીત, ખુલ્લું આકાશ, રોમેન્ટિક ડાન્સ વગેરે વગેરે. આવેલા દરેક કપલને એમના જવાનીના દિવસો યાદ આવી ગયા. બધાએ ખૂબ એન્જોય કર્યું. વાતમાં ક્યાંક 12 વાગી ગયા કોઈને ખબર જ ન રહી. આશરે 12.30 જેવા બધા છૂટા પડ્યા. આ બાજુ યોગેશભાઈ અને રીનાબેન પણ પાર્ટી પૂરી કરી, ફ્રેશ થઈ પોતાના બેડરૂમ તરફ ગયા. શિયાળાની રાત હોવાથી શહેરમાં જાણે કે સન્નાટો છવાયેલો હતો. એવામાં લગભગ રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ યોગેશભાઈના ઘરમાંથી બચાવો. ચોર, ખૂનની બૂમો આવવા લાગી. શહેર શાંત હતું જેથી પડઘા રૂપે બૂમો પડી રહી હતી. આજુબાજુના બંગલાવાળા સિક્યુરિટી ગાર્ડ અને આડોશી પાડોશી તરત જ દોડી આવ્યા. બારણું ખખડાવ્યું પણ જાણે કે અંદરથી કોઈ બાથી રહ્યું હોય એકબીજા જોડે તેમ બૂમો જ આવી રહી હતી. જેથી આડોશી પાડોશી લોકોએ બારણું તોડી નાખ્યું. અંદર જઈ જોયું તો બેઠક રૂમમાં યોગેશભાઈ ચોરને કમરેથી પકડી ઊભા હતા. નીચે રીનાબેનનું ખૂન થયેલું હતું. ચપ્પાના ઘા સાથે તેઓની લાશ જોઈ તરત જ કોઈકે પોલીસને ફોન કર્યો. થોડીક જ વારમાં પોલીસ આવી ગઈ. પેલા ચોરને પકડી લીધો સાથે યોગેશભાઈની જબાની લેવા તેઓને પોલીસ સ્ટેશને આવવા કહ્યું. ભેગા થયેલા લોકોમાંથી 2 જણને પણ સાક્ષી તરીકે જોડે આવવા કહ્યું. રીનાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી પણ કરાઈ. સાથે ઘરના દરેક ખૂણાની તપાસ ચાલુ થઈ. સાથે જરૂરી પુરાવા પણ પોલીસે ભેગા કરવાનું શરૂ કર્યું. એક બાજુ પેલો ચોર એવો વ્યક્તિ, મેં ખૂન નથી કર્યું, મને છોડી દોની બૂમો પાડતો હતો. પોલીસે ઘરને સીલ કરી દીધું અને બાકીની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ગાડી રવાના થઈ. પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી યોગેશભાઈને કેસ ફાઇલ કરવા બધી વિગત લખાવવા માટે પોલીસે કહ્યું. બીજી બાજુ ચોરને હમણાં જેલમાં જ રાખ્યો. યોગેશભાઈ વાત કરતાની સાથે જ રડી પડ્યા. કહ્યું કે સાહેબ હું મારી રીના વિના નહીં જીવી શકું. એકબીજાનો આશરો હતા બેઉ. મારી એકની એક દીકરી કેનેડા રહે છે. હું એકલો કેવી રીતે જીવીશ? નથી જીવવું મારે. આના કરતા હું મરી ગયો હોત તો સારું હતું. આ દિવસો જોવાનો વારો તો ન આવત. પોલીસે એક ગ્લાસ પાણી મંગાવ્યું, થોડી સાંત્વના આપી વિગત કહેવા કહ્યું. યોગેશભાઈ, સાહેબ અમારા લગ્નને રવિવારે જ 50 વર્ષ પૂરા થયા હતા. ખૂબ મોટી પાર્ટી પણ રાખી હતી. ખૂબ મજા આવી હતી. મેં અને રીનાએ સરસ ડાન્સ પણ કર્યો હતો. ખૂબ ખુશ હતી. એની ખુશી માટે જ આ બધું આયોજન કર્યું હતું. મિત્રો, સગાઓ બધાને બોલાવ્યા હતા. ખૂબ એન્જોય કર્યું સૌ લોકોએ. મને શું ખબર હતી કે આજની પાર્ટી અમારી છેલ્લી પાર્ટી હશે. હું કેમ કરી બાકીની જિંદગી કાઢીશ, કહી ફરીથી રડવા લાગ્યા. એવામાં જ ભવ્યાનો ફોન આવે છે. એને વાતની ખબર પડી હોય છે.
ફોન પર ખૂબ રડે છે દીકરી, સાથે સાથે પિતાને હિંમત રાખવા કહે છે. પોતે રાતની જ ફ્લાઇટ માંગ નીકળી જશે કહી ફોન મૂકે છે. પોલીસ યોગેશભાઈને આગળની વાત કહેવા કહે છે. યોગેશભાઈ, સાહેબ, બસ 12:30 ની આજુબાજુ પાર્ટી પતાવી, ફ્રેશ થઈ અમે સૂઈ ગયા. રાતના લગભગ 2:30 વાગ્યા જેવું કોઈનું રસોડા માંગ હોવાનો મને અવાજ આવ્યો. તો હું ઝબકીને જાગ્યો. રીનાને ઉઠાડી. બેઉ જોવા ગયા તો આ ચોર હતો ઘરમાં. મેં બૂમો પડવાની ચાલુ કરી, એક બાજુ ચોરને પકડી રાખ્યો. ચોરે બાજુમાં પડેલું ચપ્પુ ઉપાડ્યું અને ભાગવા સારું મને મારવાની કોશિશ કરી. રીના વચ્ચે બચાવવા આવી તો ચોરે તેને છરીના ઘા વીંજી દીધા ને રીના ઢળી પડી પરંતુ મેં હિંમત ન હારી. બૂમો ચાલુ રાખી અને મારા માંગ જેટલી તાકાત હતી એ વાપરી ચોરને ભાગવા ન દીધો અને આડોશી પાડોશી આવી ગયા. સાહેબ, મારી રીનાને ન્યાય અપાવજો. મને કાનૂન માંગ વિશ્વાસ છે કે મોડા વેલા પણ ન્યાય જરૂર મળશે. ચોરને મર્ડરના કેસ માંગ સજા કરો સાહેબ. પોલીસે બધી વિગત લખી કેસ દાખલ કર્યો. યોગેશભાઈને સાંત્વના આપતા કહ્યું કે તમને જેટલી ચિંતા છે એટલી અમારી ફરજ પણ છે કે રીનાબેનને ન્યાય મળે. ચિંતા ન કરો, તમે હમણાં કોઈ મિત્ર કે સગાને ઘેર જાઓ, આરામ કરો, કાલે સવારે તમને પોલીસ સ્ટેશને બોલાવીએ એટલે આવજો. અમને બીજી બધી પૂછપરછ કરવાનો સમય આપો. આટલું સાંભળી યોગેશભાઈ રવાના થાય છે. આ બાજુ પોલીસ હવે ચોરનું બયાન સાંભળવા એને બોલાવે છે. યોગેશભાઈને ઘરે રવાના કરી પોલીસે ચોરને કેબિન માંગ બોલાવ્યો. ઉંમર વર્ષ 25, નામ લલિત મૂળિયું, પીનો રહેવાસી. ચોરે તેની વિગત કહી. પોલીસે ચોપડા માંગ તપાસ કરી તો લલિતના નામે જૂના કેસો માંગ પણ 2 જગ્યાએ ચોરીનો આરોપ લાગેલો હતો. ચોરી માંગ માહિર છે ભાઈ, એ તો ખાતરી થઈ ગઈ. પોલીસે ચોરને બીજા 2 દંડા માર્યા અને સાચી વિગત કહેવા જણાવ્યું. લલિત: સાહેબ, મને ચોરીના ગુના માંગ જે સજા કરવી હોય એ કરો, પરંતુ આ ખૂન મેં નથી કર્યું. ચોરી સારું, હું લગભગ રાત્રે 3 વાગ્યા 1 વાગે પાછલા બેડરૂમની બારી તોડી રસોડા તરફ ગયો. હા, મારો ઈરાદો ચોરીનો પાક્કો હતો. નાનપણથી જ માંગ બાપ મરી ગયા હતા જેથી પેટ ભરવા નાની મોટી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. દિવસે દિવસે ટેવ પડી ગઈ. ભણતરનું સુખ નહોતું મળ્યું કે જેથી કોઈ નોકરી મળે. ભીખ માંગવી શરમ આવતી હતી જેથી આ મોટા ઘરમાંથી કંઈક મળશે એવી આશાથી હું ગયો હતો. પરંતુ જેવો હું રસોડા માંગ પહોંચ્યો કે મેં જોયું કે કોમન વચ્ચેના મોટા રૂમ માંગ કોઈ બેનની લાશ પડી હતી, એ પણ ચપ્પુ મારીને હત્યા થઈ હતી. આ જોઈ હું ડરી ગયો. થોડે આગળ જઈ જોયું તો કોઈ ભાઈ બેડરૂમ માંગ કંઈક કરી રહ્યા હતા. અને હું આ કેસ માંગ ન સપડાઈ જઉં જેથી કરી મેં ત્યાંથી ભાગવાની કોશિશ કરી. પરંતુ એ ભાઈ યોગેશભાઈ મને જોઈ હેબતાઈ ગયા અને બૂમો પડવાની શરૂ કરી દીધી. મને પકડી રાખ્યો. મેં ભાગવાની ઘણી કોશિશ કરી પરંતુ આડોશી પાડોશી આવી ગયા. મને એ નથી ખબર કે હત્યા કોને કરી છે, પરંતુ મેં નથી કરી. ચોરીના કેસ માંગ જે સજા કરવી હોય એ કરો, પરંતુ મને કાનૂન માંગ વિશ્વાસ છે કે રીનાબેનના સાચા ખૂનીને શોધી સજા ચોક્કસ કરશે. પોલીસ: હા, અમે લોકો અમારી ફરજ અચૂક બજવીશું, પરંતુ હાલ ચોરીના કેસ માંગ તમને જેલ માંગ રાખવાની સજા ચાલુ જ રહેશે. જ્યાં સુધી સાચી વિગત ખબર ન પડે ત્યાં સુધી રહેવું પડશે. આ બાજુ પોલીસે બધા પુરાવા એકઠા કરવાના શરૂ કરી દીધા. રીનાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલી. જે છરીથી ખૂન થયું હતું તેને ફિંગરપ્રિન્ટની તપાસ માટે ફોરેન્સિક વિભાગમાં મોકલી. ઘરના પ્રત્યેક ખૂણાની તપાસ ચાલુ કરી. ઘરના સીસીટીવી કેમેરા સીલ કર્યા. આગલા દિવસની પાર્ટીની વિડીયો કેસેટ વધુ માહિતી માટે લીધી. પાર્ટીની માહિતી લેવા તેમાં હાજર રીનાબેનની ને મહિલા મિત્રને પણ બોલાવી. ઘરની તપાસ કરતા ખબર પડી કે સીસીટીવી કેમેરા કોઈકે તોડી નાખ્યા હતા. જેમાં રહેલી કોઈ જ માહિતી હાલ ઉપલબ્ધ નહોતી. ઘરમાં લોહીના ડાઘ પણ કેમિકલની મદદથી લૂછી નાખવામાં આવ્યા હતા. રીનાબેનની 2 મહિલા મિત્રએ માહિતી આપતા કહ્યું કે રીનાનો સ્વભાવ ખૂબ સરસ હતો. યોગેશભાઈ જોડે ક્યારેય એનો કોઈ અણબનાવ નહોતો થયો. દેખાવે ખૂબ સુંદર એવી રીના શોખીન પણ ખૂબ હતી. પાર્ટી માંગ પણ ખૂબ તૈયાર થઈ હતી. એને જ્વેલરીનો ખૂબ શોખ હતો. એનો રિયલ ડાયમંડનો સેટ જે પાર્ટી માંગ પહેર્યો હતો એ લગભગ ઘણા લાખનો હતો. રીનાનું કોઈ દુશ્મન ન હતું. કોણ જાણે કેમ એનું ખૂન કોને કર્યું. એવા માંગ ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ આવે છે. જે મુજબ છરી પરની ફિંગરપ્રિન્ટ ચોર લલિતને મળતી આવે છે અને લલિતની સામે વધુ એક પુરાવો ઉમેરાય છે. કેસ ગહન બને છે. એવા માંગ યોગેશભાઈ સ્ટેશન પોલીસના બોલવાથી આવે છે. કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ સારું પોલીસ યોગેશભાઈને બીજા થોડા પ્રશ્નો પૂછે છે. જે મુજબ તેઓના બંગલામાં આવતા દરેક કામવાળા, સિક્યુરિટી ગાર્ડની માહિતી માગે છે. પરંતુ યોગેશભાઈના કહેવા મુજબ ઘરના બધા જ કામ રીના ખુદ કરતી હતી. અને મોટા ભાગે સિક્યુરિટી ગાર્ડ વિશ્વાસપાત્ર ન હોવાથી તેઓએ પહેલાથી જ નહોતા રાખ્યા.
યોગેશભાઈ સાહેબ, બીજા કોઈ વ્યક્તિએ નહીં પરંતુ ચોર લલિતે જ મારી રીનાનું ખૂન કર્યું છે. મારા નજર સામે વિશ્વાસ કરો મારો. પોલીસ કાનૂની કાર્યવાહી માટે અમારે પુરાવા એકઠા કરવા જરૂરી છે. ન્યાયની ચિંતા તમે ન કરો. આટલું કહી યોગેશભાઈને રવાના થવાનું પોલીસ કહે છે. પોલીસ ઇન્સ્પેક્ટર હવે આગળના પુરાવા માટે પાર્ટીની કેસેટ ચાલુ કરે છે. બધાના કહ્યા મુજબ પાર્ટી ભવ્ય હતી. બધા ખુશ નજર આવતા હતા અને મહિલા મિત્રોના કહ્યા મુજબ રીનાબેને સાચા હીરાની જ્વેલરી પહેરી હતી. પોલીસે આગલી તપાસ હાર માટે શરૂ કરી. સાથે સાથે યોગેશભાઈ અને રીનાબેનની બેંક પ્રોપર્ટી અને સંપત્તિની માહિતી મેળવવાની પણ શરૂ કરી. તપાસમાં ખબર પડી કે બેઉ પતિ પત્ની સમાન સંપત્તિના હકદાર હતા. ટકાની માલિક રીના પણ હતી, જેમાં તેઓની લગભગ 1 કરોડની જ્વેલરી હતી. આ બાજુ ચોરની પહેલાની 2 ચોરી વિશે પોલીસે માહિતી કઢાવી તો જાણવા મળ્યું કે એક ચોરી સોનીને ત્યાં કરી હતી અને બીજી કોઈકના ઘરે કરી હતી. લગભગ 5 વર્ષ પહેલાની જ ચોરી હતી, જેની ટૂંકી સજા ભોગવી તે છૂટી ગયો હતો. પોલીસ હારની તપાસ સારું યોગેશભાઈનો સંપર્ક કરે છે. તેઓના કહ્યા મુજબ ચોર જે બેડરૂમની બારીથી આવ્યો હતો તે જ રૂમમાં હાર રીના મોટે ભાગે મૂકતી હતી. જો ચોર ત્યાંથી જ આવ્યો હોય તો ચોક્કસ તેને પહેલા તે રૂમની તપાસ કરી હોવી જોઈએ. આટલી વાતચીતમાં બીજો દિવસ પૂરો થાય છે. બીજા દિવસે સવારે ચોર સામેથી પોલીસને એક હીરાનો હાર આપતા કહે છે કે સાહેબ, આ હાર ચોરીનો છે. ચોરીના કેસમાં મને તમે સજા કરશો તે મંજૂર છે, પણ ખૂનના કેસમાં નહીં, કારણ કે આ ઘરમાં ચોરી કરવા જતાં પહેલા મેં એક દુકાનમાં લગભગ રાતે 2 વાગે ચોરી કરી હતી. અમને મળેલી માહિતી મુજબ ફોરેન રહેતા કોઈ કપલની આ સોસાયટીના નાકે જ એક દુકાન છે, જેમાં તેઓ વધારાની ઝવેરાત અને કાળું નાણું મૂકે છે. એ માહિતીના આધારે હું એ દુકાનમાં ચોરી કરવા આવ્યો હતો, પરંતુ દુકાનનું તાળું તોડી જેવો હું અંદર ગયો તો ત્યાં આ હાર સિવાય કંઈક જ હતું નહીં. જેથી હું એ લઈ બીજી ચોરી કરવા આ ઘરમાં લગભગ 3-1 વાગે આવ્યો, પરંતુ મને ખબર હોત કે મારો દિવસ આટલો ખરાબ રીતે અંત પામશે તો હું ન આવત. આ બાજુ પોલીસે રીનાબેનની પાર્ટીની કેસેટ જોઈ હતી અને આ એ જ હાર હતો, જેની પૂછપરછ સારું પોલીસે યોગેશભાઈને બોલાવ્યા હતા અને તેઓના કહ્યા મુજબ હાર ચોરે જોડે હોવો જોઈએ અને એવું જ બન્યું. ચોર લલિતની સામે વધુ એક પુરાવો આવ્યો. ફક્ત ફરક બેઉના કહ્યા માંગ હતો. આ બાજુ લલિતના કહ્યા મુજબ પોલીસે દુકાનની તપાસ ચાલુ કરી. તપાસ કરતા માહિતી સાચી નીકળી કે આ દુકાન ફોરેન રહેતી દીકરી ભવ્યા અને તેના પતિના નામે હતી, પરંતુ વર્ષોથી બંધ જ હતી. ઘણી ઊંડાણમાં તપાસ કરતા દુકાનના સીસીટીવી કેમેરા પોલીસના હાથે લાગ્યા, જે જોતા ખાતરી થાય છે કે કોઈ ચોર માણસ લગભગ 2-1 વાગે દુકાન તોડી અંદર આવે છે અને હારની ચોરી કરે છે, પરંતુ તે પહેલાંની કોઈ માહિતી તેમાં ઉપલબ્ધ હોતી નથી. વળી ચોરે પણ સંપૂર્ણ કાળા કપડાં પહેરેલા હોવાથી ઓળખ થતી નથી. એવામાં પોલીસની નજરે ચોરની આંખો ઉપર જાય છે, જેની એક આંખની કીકીનો કલર વાદળી નજર પડે છે. પોલીસ ચોર લલિતને ફરીથી કેબિનમાં બોલાવે છે અને વાતચીત દરમિયાન એની બેઉ આંખો બ્લેક છે તે નોટિસ કરે છે. પોલીસ માટે કેસ વધુ ગૂંચવણભર્યો બને છે. એક બાજુ યોગેશભાઈએ જે કહ્યું કે હાર બેડરૂમમાં જ રીના મુકતી હતી એ વાત ખોટી સાબિત થાય છે. બીજી બાજુ ચોર લલિત જોડેથી મળેલો હાર રીનાબેન એ જે પહેર્યો હતો એ જ હોય છે, પરંતુ લલિતના કહેવા મુજબ દુકાનમાં ચોરી તેણે કરી એ વાત ખોટી સાબિત થાય છે, કારણ કે તેની આંખોનો કલર અલગ પડે છે. આ દુકાનના માલિક રીનાબેનની દીકરી અને જમાઈ છે એ વાત તદ્દન સાચી છે, પરંતુ દુકાન આટલા વર્ષોથી બંધ હતી તો હાર ત્યાં કઈ રીતે પહોંચ્યો? એક બાજુ છરી પર ફિંગરપ્રિન્ટ લલિતની આવે છે. ઘણા બધા સવાલ પોલીસ સામે ઊભા થઈ જાય છે. આ બાજુ પોલીસને છેલ્લો એવો પુરાવો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળે છે, જેના મુજબ રીનાબેનનું ખૂન છરીની મદદથી થયું છે તે પાક્કું થાય છે અને તેમના વિવિધ અવયવોની લાંબી તપાસ બાદ અને તેમાં થયેલા મૃત્યુ બાદના ફેરફારને લીધે તેનો સમય પણ રાત્રે 2 વાગ્યા 1 વાગ્યાનો નક્કી થાય છે. હવે ચોરના કહ્યા પ્રમાણે એ રાત્રે 3 વાગ્યા 1 વાગે યોગેશભાઈના ઘરે પહોંચે છે, જેનો કોઈ પુરાવો નથી. અને તેની એ પહેલાની ચોરી માટે જવાબદાર પોલીસની નજરમાં કોઈક બીજું જ વ્યક્તિ છે, જેથી કરી પોલીસ પહેલા ચોરને રિમાન્ડ પર લે છે. પોલીસ ચોરને તેની પહેલી દુકાનની ચોરી વિશે ઝીણવટભર્યા સવાલો પૂછે છે. દુકાનના તાળાના પ્રકારથી લઈ અંદરની ગોઠવણ અને મળેલ હારનું લોકેશન વગેરે વગેરે, જેમાં ચોર ગફલત ખાય છે, જેથી નક્કી થાય છે કે દુકાનનો ચોર બીજો છે. વધુ રિમાન્ડ પર લેતા લલિત સાચું બોલવા મજબૂર બને છે અને કહે છે કે દુકાનની ચોરી તેના જુડવા ભાઈ સલીમે કરી હોય છે. પહેલા દિવસે જ્યારે તેને ખબર પડે છે કે ભાઈ લલિત ચોરીના કેસમાં જેલમાં છે અને તેના પર મર્ડરનો આરોપ પણ લાગેલો છે, તો તે મળવા સારું જેલમાં આવે છે, જ્યાં લલિત પોતે કેવી રીતે ખોટા મર્ડરના કેસમાં ફસાય છે તેની વાત કરે છે. તો તેને બચાવવા સલીમે પોતે કરેલી હારની ચોરી તેને પોતાના પર લેવા સમજાવે છે, પરંતુ ઉતાવળે ડર માંગે ભૂલી જાય છે કે દુકાનના સીસીટીવીમાં પોતાની આંખો દેખાઈ શકે છે. આમ લલિતની જોડે સલીમ સામે પણ ચોરીની ગુનો દાખલ થાય છે.
અને વાત ફરીને યોગેશભાઈ પર આવે છે. હવે પોલીસ યોગેશભાઈને રિમાન્ડ પર લે છે. હાર દીકરી અને જમાઈના નામે રહેલી દુકાન સુધી કઈ રીતે પહોંચ્યો એની ઊંડાણપૂર્વક પ્રશ્નોત્તરી યોગેશભાઈને પોલીસે કરવાની ચાલુ કરી. ત્યારે યોગેશભાઈ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. વળી પોલીસે કહ્યું કે તમારા કહ્યા મુજબ હાર રીના બેડરૂમ માંગ મૂકતી હતી તો એ રાતે હાર દુકાન માંગ મૂકવા કોણ ગયું? વગેરે વગેરે પ્રશ્નોના જવાબ આપવા માંગ યોગેશભાઈને પરસેવો વળી ગયો. રહી વાત ફિંગરપ્રિન્ટની તો ચોરના કહ્યા મુજબ યોગેશભાઈ જોડે ઝપાઝપી માંગ છરી ચોર લલિતના હાથમાં આવી ગઈ હતી જે તેણે તરત નાખી દીધી હતી. આ બાજુ પોલીસે વધુ પુરાવા મેળવવા યોગેશભાઈના પાડોશીની બાલ્કની કે જે યોગેશભાઈના પાછલા દરવાજે પડતી હતી તે બાલ્કનીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જે મુજબ રાતે લગભગ 1 વાગે યોગેશભાઈ ઘરમાંથી પાછલા દરવાજે બહાર જતાં જોવા મળે છે અને લગભગ અડધી કલાકની અંદર જ પાછા આવે છે. અને પછી 3-1 વાગે ચોર લલિત પાછલા દરવાજેથી અંદર જતો જોવા મળે છે. આ મળેલા મજબૂત પુરાવાની સાક્ષી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પૂરે છે. છેલ્લે બધા પુરાવાને જોડતા સાબિત થાય છે કે ખૂનનો આરોપી યોગેશભાઈ પોતે જ છે. જેઓને વધુ રિમાન્ડ પર લેતા પોતે ગુનો કબૂલ કરે છે અને રીનાના ભાગની બાકીની 50% મિલકત જે તે ધર્મદાન કરવા ઈચ્છતી હતી તે લેવાની મોહ માંગ તેઓ આ પગલું ભરે છે તેનો સ્વીકાર કરે છે. વળી રાત્રે પહેલા રીનાને ભોળવી આખી રાત આટલી કિંમતી ઝવેરાત પોતાના ઘરે ન રખાય જેથી કરી પોતાના કોઈ પોલીસ મિત્રના ત્યાં મૂકવા જાય છે એમ કહી દીકરીની દુકાનની એક ચાવી જે તેઓ રાખતા તે લઈ દુકાન માંગ મૂકી આવે છે પરંતુ ઘરે આવતા રીનાને ખબર પડે છે કે તેઓ તે મિત્રને ત્યાં ગયા જ નથી હોતા તેથી વાત વણસે છે અને યોગેશભાઈ આવેશમાં આવી ખૂન કરે છે તે વાતનો તે સ્વીકાર કરે છે. ચોર લલિત અને સલીમને ચોરીની સજામાં અમુક વર્ષોની જેલ અને યોગેશભાઈને બાકીની વધેલી જિંદગીમાં આજીવન કેદની સજા થાય છે. આમ કુદરતના ઘરે ન્યાય થઈને જ રહે છે. કાનૂન કે ઘર દેર હે મગર અંધેર નહીં વાતની પુષ્ટિ થાય છે.